વોટ આલવા જાવ કે વોટ? ઓ વોટ આલવા જમ ને. તો નમસ્કાર દોસ્તો, આજે વોટિંગ ગણાય છે. કોણ જીતશે અને કોણ હારશે એ તો મને કાંઈ ખબર નથી, પણ કાલે ખબર પડશે. અને મેં સાંભળ્યું છે કે અત્યાર સુધી મોદી સાહેબની સરકારે મોદી સાહેબે બધાને ઘરે લીલા લહેર કરાવ્યા છે. તો આપણે એવા એક માણસને પૂછીશું કે એના ઘરે મોદી સાહેબે શું શું આપ્યું અને એના ઘરે લીલા લહેર છે. કાકા બટા કે બટા માર સોરો બટા. કોટરી વટરી જડ્યો કે નહીં? કોટરિયું ની જડ્યું ને, આ દેશી હરો જડી ગયેલો તી બેગ સાક્યો લીધે બસ શેર જડ્યો હની દારૂ. તો કાકા એવું તો તમને મોદી સાહેબે શું આલ્યું કે તમારા ઘરે લીલા લહેર છે? મોદી હી મન કા લીલા લેર કરી આલ્યા. હું ગુજરાત જઈને 300 રૂપિયાની મજૂરી કરીને ઘેર આવીને પસાવાળો દેશી મોવડાનો પીન લીલા લેર થઈ જમ. કાકા તમારો શું પ્રશ્ન છે? મારો હું પ્રશ્ન? મારો કશું પ્રશ્ન નહીં મળે. એ તો મોદી સાહેબ નો રાહુલ ગાંધી સાહેબ નો પ્રશ્ન. મારો કશું પ્રશ્ન નહીં મળે. મને થારો જડી જાત બસ, પ્રશ્ન પૂરો. તો તમારા ગામનો તો કોઈ પ્રશ્ન હશે ને? હું ગામના લોકોનું તો કશું નથી વિચારતો. ગામના લોકો મેં 2 બોકડા ને 4 કુકડા મારેલા ખાઈ નાહી ગયા. મમેરા નોતરા હદી નથી કરીને ગયા હોર લેતી. તું ગામનું પાછો વિચારવા કે તું ઉપર રહી જાતે ને તન હવડે મળે હોર લેતી. ગામનાનું વિચારવા આવી ગયો હોર લેતી. ગામના લોકો હું મારો લાડો તોડ કઈ જાતેલો કળે ખાઈ પીને નાહી ગયા હોર લેતી. મમેરા નોતરા ખાલી 5000 મમેરું થાય ને 10000 નોતરું પડી તેમાં લાડો પણ એમ હે. અને ગામના લોકોનું વિચારતો હું, કોઈનું નથી વિચારતો હું. મારે ઘેરનું પોતે વિચારું છે. અરે કાકા શાંત હું તો ખાલી પ્રશ્ન પૂછું છું એમ. હા તે હેમ બોલ ને. હું તું 10 પ્રશ્ન પૂછી 10 પ્રશ્નનો જવાબ આલતી, પણ તું પાછો ગામનું લાવે હેમન રીસડે ફટ દિન હોવર લેતી. હું 60 દિન તન થાપોલ માર દે હોવર લેતી. હા તે કાકા વોટ આપવા જાવ છો તમે? કઈ વોટ આલવા જાવ કે વોટ? ઓ વોટ આલવા જમ ને. તો ઉમેદવાર પસંદ કરો છો ખાલી કોઈ નિશાન ઉપર દબાવી આવો છો અંગૂઠો? કોણ હું ભણ્યો ની સ્કૂલ નો દરવાજો દીની સડ્યો જ્યાં ભણે ત્યાં દબાવીને ચાલ્યા. તો તમને શું લાગે છે કાકા, આવતીકાલે મોદી સાહેબ જીતશે કે પછી રાહુલ ગાંધી સાહેબ જીતશે? એ મારો ભાઈ જીતે તી મોદી જીતે રાહુલ ગાંધી જીતે. મન નથી હરો પીવા હાલવા આવવાના. માર તા સાંજનું બુકિંગ. હું તા સાંજનો એક પોટલો પીને સીધો બહી જાય બસમાં અને હવારો નાહી જાય ગુજરાત. સીધો જાય તે ઓટગાર અને પાવડો ધરલી. અને હા મારો ભાઈ તું આતો નીકળની તન ટીંગાટ દેવાશે. હુવા દે મન હોર લેતી નીંદરે લ્યો હું પાછું બસમાં માર જવાનું આ સાંજનું. હા તો કાકાની વાત એકદમ સાચી વાત છે. મોદી સાહેબ જીતશે કે રાહુલ ગાંધી સાહેબ જીતશે એને કાકાને તો કોઈ ફરક પડી રહ્યો નથી. તો કાકા કેમ કોઈને કોઈ ફરક પડવાનો નથી? નીટ પડે ને હાનો પડે. કોઈ બી સરકાર આવે તો હમુન કઈ ઘેર રૂપિયા આલવા નત આવવાની બરાબર. હમારા માણો ગુજરાત જાય અને ગુજરાત જઈને 300 રૂપિયાની મજૂરી કરે. 300 રૂપિયાની મજૂરી કરે ને કઈના 1 2 લાખ રૂપિયા કમાય. 30 રૂપિયા ઘેર લાવે. ઘેર લાવી અને 50 ની પોટલી પીવે. 2-4 મહિના બધો રૂપિયાનો દારૂ પી જાય ને ફેરના સેટિયા કરતા ભાડાના રૂપિયા મંગાડી અને પાછા નાઈ જાય મારો ભાઈ ગુજરાત. ત્યાં ઘેર એતરાદન પડરે તે ઘેર તો મોદી રૂપિયા ની આલે ની રાહુલ ગાંધી ની રૂપિયા ની આલે કોઈ ની રૂપિયા આલે. એટલે ગુજરાત તે જવું પડે કે એમ. તો કાકાની વાત એકદમ સાચી વાત છે. આપણા આદિવાસી લોકો કામે જઈને પોતાના કામ કરીને રૂપિયા કમાય છે.